માનસિંહભાઈ રાવત, ગોવિંદભાઈ ડામોર, કાંતિભાઈ અમલિયાર, તાલુકા પંચાયત જાલોદના ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ હઠીલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ગુલશનભાઈ બચાણી, દાહોદ શહેર મહામંત્રી શ્રી વિનોદભાઈ રાજગોર, તાલુકા પંચાયત જાલોદના પૂર્વ સભ્ય શ્રી રમેશભાઈ ભારિયા, સરપંચ શ્રી દીપસિંહભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ લીમખેડામાંથી શ્રી બીજલભાઈ ડામોર, શ્રી બાબુભાઈ સોનિયાભાઈ ભાભોર, શ્રી વીરસિંહભાઈ મોહનિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શ્રીમતી દક્ષાબેન પરમાર, તાલુકા પંચાયત લીમખેડાના પ્રમુખ બેન શ્રી રમીલાબેન રાવત, લીમખેડાના ભાજપા પ્રમુખ તાલુકા અધ્યક્ષ સામાભાઈ દલાભાઈ કટારા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી એન.ડી. પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિછિયાભાઈ ભુરિયા, જિલ્લા પંચાયતના સભ્ય પર્વતભાઈ રાવત, મંગુભાઈ નાનાભાઈ મુનિયા, હિંમતભાઈ ચૌહાણ, ધનાભાઈ એપીએમસી લીમખેડાના ચેરમેન શ્રી ધનાભાઈ ભરવાડ, અગ્રણી શ્રી કમલેશભાઈ શાહ, દિનેશભાઈ શાહ, અનિલકુમાર શાહ, બાબુભાઈ મહેશ્વરી, સ્નેહલભાઈ ધરિયા, ભીમજીભાઈ ભરવાડ,